ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા યોજના પંચકમ અંતર્ગત સંપૂર્ણ ગીતા કંઠપાઠ અને સત સમીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે યુનિવર્સિટીના કુલસચિવ ડોક્ટર અનિલ ગોર ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંકલન સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડોક્ટર કે.એમ. ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું। પ્રારંભે ડોક્ટર ત્રિવેદીએ ઉપસ્થિત મહાનુભાવોને સ્વાગત કરીને ગીતા પઠનનું મહત્વ સમજાવ્યું અને સંસ્કૃત બોર્ડની આ યોજનાનું મહત્વ સ્પષ્ટ કર્યું। સાથે જ સમીક્ષા આયોજન માટે પ્રેરણા આપનાર કુલપતિ ડોક્ટર મોહન પટેલ અને સંસ્કૃત બોર્ડ અધ્યક્ષ હિમાંજય પાલીવાલનો આભાર વ્યક્ત કર્યો। વિશિષ્ટ અતિથિ ડોક્ટર અનિલ ગોરે સ્પર્ધકોને પ્રોત્સાહિત કરતા ભગવદ્ ગીતાનું આધ્યાત્મિક તથા શૈક્ષણિક મહત્વ સમજાવ્યું તેમજ યુનિવર્સિટીમાં ચાલી રહેલા વિવિધ પ્રકલ્પોની માહિતી આપી। કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે શ્રીમતી નૂતન મહેતા, શ્રીમતી જયશ્રીબેન પરમાર, શ્રીમતી માધવી શાહ અને મેહુલ પુરોહિત હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર ડોક્ટર પંકજ ઠાકર તથા અંજનાબેન રામાનુજ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું। કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રુચિ અને ગીતાના પઠન પ્રત્યે જાગૃતિ વધે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો।